વલ્લભાથી મધુરાષ્ટક નયનમ મધુરનું અનુસંધાન. નયનમ મધુર સમજવા 252 વૈષ્ણવ પૈકી 43મી વાર્તાને પ્રથમ જોઈશું. એક સાહુકાર ગુજરાતમાં રહેતો હતો. તેના દીકરાનું લગ્ન પોતાની નાતમાં કર્યો. સુંદર નવજવાન વહુ આવી. દેવી જીવ હતી. શ્રી ગુસાઈજીની સેવક હતી. તેની આંખોમાં ગોવર્ધનનાજી ઝળકતા. વહુનું નામ કામા. તે ગુસાઈજીના સેવક વિના કોઈના હાથનું ખાનપાન કરતી નહીં. તેથી તેણે ગોકુળમાં જઈ નવજુવાન અને તેના બાપને ગોકુળ જઈ સેવક થવા સમજાવ્યા. બંને સેવક થયા. શ્રી ગુસાઈજીએ સેવા માટે લાલજીનું સ્વરૂપ માથે પધરાવી આપ્યું. મહાપ્રસાદ લઈ વહુ ઝરોખામાં બેઠી હતી. તે સમયે એક મ્લેચ્છની નજર સ્ત્રીના મોં પર પડી. તેણે પૂર્વજન્મનો સંબંધ જાણ્યો. મ્લેચ્છ લીલામાં કામા આતુરી હતી. જેના વિચારો હીન હોય તેને મ્લેચ્છ કહેવાય. વહુની આંખોમાં મ્લેચ્છને ગોવર્ધનનાજીના સાક્ષાત દર્શન થતા તેનો વ્યસન ભાવ થવાથી એને પૂર્વજન્મની પૂર્તિ થઈ. આ ઓલા આપણે વાર્તા વાંચીએ છીએ ને એનું અનુસંધાન છે. કામા આતુરીની કામા ઉપર દ્રષ્ટિ પડી. કામામાં મન લાગી ગયું. મ્લેચ્છ જ્યાં સુધી વહુને ન જુએ ત્યાં સુધી એને ચેન ન પડે. રોજ આંગળે જઈને બેસે, કામાનું રૂપ જુએ, જલપાન કરે, નહીં તો એમને ઊભો રહે. આ મ્લેચ્છ કામાને જોવા રોજ આવે. બધે વાત ફેલાઈ ગઈ. લૌકિકમાં ગામમાં સ્ત્રીની ખૂબ નિંદા થવા લાગી. આ મ્લેચ્છે ઘણા ઉપાયો કરી ખૂબ સમજાવ્યો, પણ કોઈનું માને નહીં. મ્લેચ્છ ઉપરથી કહે, હું તમને કંઈ કહું છું. ભગવાને મને દ્રષ્ટિ આપી છે તો હું એના સામે જોઈને જતો રહું છું. ઘણા વિચારના અંતે ક્યાંક પરદેશ જઈએ તો આ પાપ દૂર થાય. વહુએ ઘરવાળાને કહ્યું, મારા આવવાથી નિંદા થાય છે. ગામ અને ઘર છોડવાનો પ્રસંગ આવ્યો, પણ મારી વિનંતી માનો તો આપણે ગોકુળ જઈએ. આ સાંભળી બધા પ્રસન્ન થયા. સરસ વાત કરી. કદાચ આ ઉપદ્રવ સારા માટે થયો હશે. નિજેચ્છાત કરીષ્યતિ. શ્રી પ્રભુ કરશે તે ઉત્તમ જ કરશે. શ્રી ગોકુળ જવાથી ગુસાઈજી પ્રભુચરણના દર્શન થશે. સાતે સ્વરૂપના દર્શન થશે. શ્રી ગોવિંદ ઘાટના યમુના મહારાણીજીના દર્શન થશે. સંપૂર્ણ વ્રજભૂમિના દર્શન થશે. માટે ગોકુળમાં જવા ગાડાવાળો નક્કી કર્યો અને મધ્યરાત્રિએ બોલાવ્યો. કારણ દિવસે જાય તો બધાને ખબર પડી જાય. પણ સાથે નીકળવા તૈયાર થઈ. ગાડાવાળો અડધી રાત્રે આવતો હતો. મ્લેચ્છે ગાડાવાળાને પૂછ્યું. ગાડાવાળાએ જે હતું તે સત્ય કહી દીધું. કામાતુર પણ સાથે નીકળવા તૈયાર થઈ પાછળ પાછળ ચાલ્યો. સાવકાર દીકરો અને વહુ ગોકુળ ગુસાઈજી પાસે આવી ગયા, પણ મ્લેચ્છ સામે પાર રહી ગયો. તે સમયે પ્રભુચરણ પૂછે છે, તમારી પાછળ આવતો ક્યાં રહી ગયો? આ સાંભળી બધા ચિંતાતુર થયા કે અમારી બદનામી છેક ગોકુળ ગુસાઈજી પાસે પહોંચી ગઈ. બોલો વલ્લભાથી. દયારામભાઈના ચંદ્રાવલા. વલ્લભાથી દયારામભાઈના ચંદ્રાવલા. 33માં ચંદ્રાવલાનું અનુસંધાન આગળ. કાલે આપણે જોયું કે બ્રહ્માજીને છાક મનોરથમાં ઠાકોરજીને બધાનું જૂઠણ ખાતા જોઈને વિચાર આવ્યો કે બ્રહ્મા આવો હોય, પરમાત્મા આવો હોય, અને હરી ગયા. તો પ્રભુએ પોતામાંથી ને પોતાના જ માછરડા અને બાળકોને પ્રગટ કર્યા. કોઈને ખ્યાલ આવવા દીધો નહીં કે આ પ્રભુ છે. આ લીલા ક્યાં થઈ? બચ્છવનમાં. આપણે વ્રજમાં જઈએ, લીલી પરિક્રમામાં બધું જ આવે છે. સુખીમાંય બધા વન આવે છે, પણ નાની નાની જગ્યા ન આવે. માનો કે ગિરધરપુર છે કે પછી મોતીકુંડ છે, આ બધું રહી જાય. એટલે લીલી પરિક્રમામાં જઈએ તો એક એક નાની વસ્તુનું અનુસંધાન આવે, દર્શન થાય.
મહાત્મા જાણીએ અને વ્રજને આત્મસાત કરી લઈએ, કારણ કે વ્રજમાં આત્મા માટે આવ્યા છીએ. દેહ તો સંસારનો છે ને સંસારનો જ છે એની સાબિતી ક્યાં થાય? જ્યારે લીલામાં જઈએ ત્યારે ઘરના બધાય કહેવા માંડે, હવે જલ્દી કાઢો, જ્યાં મમ્મી ક્યાં ગઈ, મોડી કેમ આવી, તારા વિના અમે જમતા નહોતા, મમ્મી અમે તારી રાહ જોતા હતા, મમ્મી તું ન હોય તો ટેબલ ઉપર મજા ના આવે, મમ્મી જો તું આ કરે ગમે. એ જ દીકરા જ્યારે મમ્મી પહોંચી જાય ત્યારે શું કહે, પપ્પા જલ્દી કરવું પડશે નહીંતર વજન વધી જશે. આ દેહ અને વ્રજમાં જઈએ છીએ તો કોને મળવા જઈએ છીએ? પરમાત્માને. આપણે જુદા ક્યાંથી પડ્યા છીએ? પરમાત્માથી ને. આપણે કોણ છીએ? આત્મા છીએ. તો આત્માનો સંબંધ પરમાત્મા સાથે, એટલે વ્રજમાં પરમાત્મા બિરાજે છે, એટલે વારંવાર વ્રજમાં જવું ગમે છે, પણ વારંવાર સ્વિટ્ઝરલેન્ડ, પેરિસ, રોમ જવું ગમતું નથી. મને ગમતું નથી રે ભવનમાં, મારું ચિતડું મનમોહનમાં. મને ગમતું નથી રે ભવનમાં, મારું મનડું બહુ સરસ છે. પણ હવે આપણે પૂરું કરીએ, કારણ કે અંધારું થવા આવ્યું ને વરસાદ તો કેવો મસ્ત આવે. જો આમ આપણે કલ્પના ન કરી હોય એટલો સરસ આમ એક ધારે વરસે છે, અને બધા પાંદડા એવા સરસ આમ ધોવાઈ નાહી ધોઈને સ્વચ્છ થઈને આવી ગયા કે અમે નાહી ધોઈને આવ્યા છીએ, એટલે અમને સત્સંગ સાંભળવાનો આનંદ આવે છે. એટલે જ્યાં જઈએ ત્યાં પુષ્ટિ માર્ગ તો પ્રગટ છે જ. આપણી દ્રષ્ટિ પુષ્ટિની હોવી જોઈએ. બાકી તો જો સંસારની દ્રષ્ટિ કહીએ શું કહી, હાય હાય વરસાદ આવ્યો, હવે વાહન નહીં મળે તો જાશું કેવી રીતે, પલળી જાશું તો, વળી શરદી થશે તો, ઠાકોરજી કે હત બધું ધ્યાન હું તારું રાખું જ છું. ચિંતા કરમાં તારું ધ્યાન રાખે છે ભગવાન, ચિંતા કરમાં તારું ધ્યાન રાખે છે કદાચ ઠાકોરજીને ઈચ્છા હોય કે આ બધાય બહુ કોરા રહે છે. સમજી ગયા જે અર્થ કહેવા માગું છું? એ સેવા કરે છે, સ્મરણ કરે છે, સત્સંગ કરે છે, તોય કોરાના કોરા રહે છે. તો આ બધી વનરાય, વૃક્ષો, વેલી બધા ભીના થયા છે, તો એમના ઉપરથી ને એમને એવા ભીના કરી દઉં કે હવે ક્યારેય કોરા રે નહીં. પણ છતાંય કોઈ કવિએ કહ્યું છે, એટલા ભીના ન થશો કે લોકો તમને નીચોવી નાખે, એટલા ભીના ના થશો કે લોકો તમને નીચોવી નાખે, અને એટલા કોરા ના થશો કે ઘડી વાળીને અંદર મૂકી દે, એટલા કોરા ના થશો કે ઘડી વાળીને મૂકી દે. તો કેવા રહેશો? પ્રભુને ગમે એવા. ભીના ક્યારે થવું અને કોરા ક્યારે રહેવું એ આપણા ઘરે, આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી આપણને કહેવાનો જ છે કે અહીંયા તારે ભીનું થવાનું છે. ક્યાં? સત્સંગમાં. અને આ કોરું રહેવાનું છે. જ્યાં ઘરમાં લૌકિક વાતો ચાલે છે, પંચાયત ચાલે, ત્યાં કોરી રે, ભલે તને ઘડી વાળીને અંદર મૂકી દે. એક વર્ષ થયું, પોતે જ બધા રૂપી રહ્યા, પરંતુ કોઈને કલ્પના પણ ના આવી કે વ્રજવાસીની માતાઓ ઘણી વાર કહેતી કે યશોદામાં મહાન ભાગ્યશાળી છે, જેના ઘરે કૃષ્ણ જેવો પુત્ર છે, તેનું લાલન પાલન કરે છે. અમારે પણ આવો પુત્ર હોય તો કેવું સારું. આ નિમિત્તે એક વર્ષ સુધી પુત્ર બની તે વ્રજ માતાઓને પ્રભુએ પુત્રનું સુખ આપ્યું. બોલો વલ્લભાધીશ. સુબોધિનીજી.
શ્રી વલ્લભાદ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. હવે નારદજી જે ઉપદેશ આપે છે, યુધિષ્ઠિર કુરુક્ષેત્રના યુદ્ધમાં જીત થયા પછી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને પોતાની સાથે રાખી સવારે એમની પૂજા કરવાની, એમને પગે લાગવાનું, એમના આશીર્વાદ લેવાના, અને એમને એટલું બધું માન આપતા હતા કે અમારા કરતાં અમારા માતા પિતા છે એ જ રાજ કરે છે, અમે તો નામના જ રાજા છીએ. જેણે આટલું બધું ખરાબ કર્યું, જેણે ઝેર દીધું, જેણે અગ્નિમાં બાળવાનો પ્રયત્ન કર્યો, જેણે દ્રૌપદીના ચીર ખેંચ્યા, જેણે 14 વર્ષ મોકલી દીધા વનમાં, આટલી બધી તકલીફ આપી છતાં યુધિષ્ઠિર પોતાના મા બાપની જેમ રાખતા હતા. અને વિદુરજીએ આવીને સમજાવ્યા કે અહીંયા રહેવાય નહીં, હવે તમારું જીવન સુધારો, તમે વનમાં જાઓ અને ત્યાં જઈને તમે તમારા દેહને ત્યાગો તો તમને મોક્ષ મળશે. અહીંયા પાછા માયામાં વળોટાઈ જશો. એક તો તમે દુર્યોધનને બગાડ્યો, આ લોકોને અન્યાય કર્યો, હવે અંત સમય તમારો આવ્યો છે તો વનમાં જઈ અને આ બધાનું અનુસંધાન કરીને પશ્ચાતાપ કરો અને તમારો દેહ છોડશો તો તમને મોક્ષ મળશે. તમે ઉત્તર દિશા તરફ જાઓ. હવે એ છાના મના નીકળી ગયા એટલે યુધિષ્ઠિરને ખરાબ લાગ્યું કે લોકો મને શું કહેશે, હાય હાય સાચવા નહીં, કાકા કાકીને આવી રીતે રાખ્યા, મારું રાજ ખોટું, આજે દુનિયામાં મારું ખરાબ થશે. એ બીકથી ને ખરાબ વિચાર આવવા માંડ્યા. એટલે નારદજી આવ્યા અને ઉપદેશ આપતા હતા, યુધિષ્ઠિર તમે તમારી ફરજ બરાબર બજાવી છે, એમણે વનમાં જવું જ જોઈએ. આપણે બધા અત્યારે વનમાં ભલે નથી જતા, પણ 50 પછી આવે 51 વન આવ્યું, 52, 53 વન આવ્યું, 60માં વન નહીં આવે, 59માં નહીં આવે, 58 સુધી જ આવશે. જો તમે વનમાં ન ગયા ને પછી 60 બની જાઓ, 59, એટલે સમજીને સંસારમાંથી ધીમે ધીમે નિવૃત્તિ લેવી જ જોઈએ. જો નથી લેતા તો પુનરપી જન્મ પાછા જાઓ ને આવો 84 લક્ષોનીમાં, તમારે ફર્યા વિના છૂટકો જ નથી. વૈષ્ણવ મોક્ષ નથી માગતો, મુક્તિ નથી માગતો, ભક્તિ માગે, પણ કેવી માગે કે અમને વ્રજમાં વાસ આપો, જ્યાં ઠાકોરજી ખેલતા હોય, એમનો હસવાનો અવાજ આવતો હોય, એ માકડાઓને ખવડાવતા હોય, યશોદામાં એની પાછળ દોડતા હોય, એને દામોદરથી બાંધતા હોય, ડેલી એ ગોપીઓ એમનો મુખારવિંદ જોવા આવી હોય, ગોપી એને દોડી દોડીને વાલ કરતી હોય, ગાયોને પૂંછ પકડતા હોય, એના શિંગડા પકડીને ચાલવાનું શીખતા હોય, મંદ મંદ મુસ્કાતા હોય, ચોટી કરાવતા હોય ત્યારે મા પાસેથી દોડીને ભાગી જતા હોય, પગમાં ઝાંઝર પહેરીને રૂમઝુમ જોતા હોય, અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈને માને ખીજાતા હોય કે મારા કરતાં તારે બીજો દીકરો છે, તે મને કીધું કેમ નહીં. આ બધી લીલાના દર્શન થાય એવી ભક્તિ આપજે. અમારે મુક્તિ જોઈતી નથી, મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તારી કરવી છે. બસ હવે પૂરું જ કરીએ છીએ. નારદજી કહે છે કે શોક કરવો અર્થહીન અને અહિતકારક છે. કોને કહે છે? યુધિષ્ઠિરને. કારણ કે યદીશ્વર વંશ જગત, આ જગત ઈશ્વરને વશ છે, સર્વ જગત ઈશ્વરને વશ છે. કેમ કે બધા પદાર્થ ભગવાન જ ઉત્પન્ન કરે છે અને એના નિયામક પણ પ્રભુ સ્વયં પોતે જ છે. તે કોઈના વિરોધી કે કોઈના હિતકારક નથી. પોતાના માટે કે બીજા માટે કાર્ય કરે છે. એમાં પણ જ્યારે બીજા માટે કાર્ય કરે છે ત્યારે તેનું હિત જ કરે છે, એવો નિયમ છે. આપણને કોઈના માટે ખરાબ કરવાનું મન થાય, ઇટ મીન્સ આપણા માટે જ ખરાબ કરીએ છીએ. પણ સારા કરવાનું મન થાય તો ઠાકોરજી કહે છે કે તું આનું સારું કરસ
તો તારું સારું કરવા હું બંધાયેલો છું. તું 2 હાથે સારું કરીશ એનું, હું તારું 1000 હાથે કરીશ. કોઈ આપણા ઘરે આવ્યો અને એમ કે બહુ ભૂખ લાગે છે, એકાદ 2 રોટલી હોય તો આપો ને, તો આપણે શું કહીએ? આવા નાવા હાઈલા આવે છે. પણ ના, જ્યારે ભગવાન પાસે ગયો હશે તો ભગવાને તમારું સરનામું આપ્યું હશે કે આ આપે એવા છે, તું એને ત્યાં જા. તો આપણે કોના વતી આપવાનું છે? ભગવાન વતી. આપીએ તો કોણ પ્રસન્ન થાય? ભગવાન. અને નથી આપતા તો ગુસ્સે કોણ થાય? ભગવાન. તો તમને ના મળે તો થોડું પણ આપ્યા વિના રહેવું નહીં. કોઈને હાથ આમ કરવો ગમે નહીં, અને છતાંય હાથ કરે છે ક્યારે? જ્યારે એની મજબૂરી છે ત્યારે. પોતાના માટે કાર્ય કરે ત્યારે પણ પોતાની લીલા સિદ્ધ થાય તે માટે કરે. ભગવાન જ્યારે બીજાના માટે કરે તે વિકલ્પમાં ભગવાન તેનું હિત કરતા હોય ત્યારે તે પોતે શોક કરે તો તેમ કરવાનો શાસ્ત્રમાં નિષેધ છે. ધૃતરાષ્ટ્રને ગાંધારી જતા રહ્યા વનમાં, તો શોક કોણ કરે છે? યુધિષ્ઠિર. તો નારદજી કે શોક ના કરો. આ કર્યું કોણે? ઠાકોરજીએ. એને બુદ્ધિ કોણે આપી? ઠાકોરજીએ. તો ઠાકોરજીના સારા કરેલા કાર્યમાં તું કેમ શોક કરસ? ઠાકોરજીને ગમે? આજે મારો ઘરવાળા મારા હિતનું કરે અને હું તમને બધાને એમ કહું જવા દો ને, એમનો તો સ્વભાવ હોય. એને એવું થાય કે હું આનું સારું કરું છું તોય મારા માટે આવું બોલે છે. તો ઠાકોરજી કહે છે કે મેં તારા હિતનું કર્યું છે. યુધિષ્ઠિરને કહે કે એનો ઉદ્ધાર કરવા એને મોકલા છે, અને છતાંય તું આવું વિચારે છે. એટલે નારદજીનો ઉપદેશ અહીં આગળ ચાલે છે. તેમ કરવાનો શાસ્ત્રમાં નિષેધ છે, અને છતાં કરે તો ભગવાનનો કોપ થાય. ભગવાનની લીલામાં તો શોક કરવાથી ભગવાનનો વધારે કોપ થાય અને ઔચિત્ય ન જળવાય. બોલો વલ્લભાથી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને ચંદ્ર જમ बिल्च कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा तन, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा तन, मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम, रुद्र कुंड पे चत्रभुदासी के द्वार पे मेरा दंडवत, व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢયીના ચરણના કે શ્રી વલ્લભના ચંદ્ર છટા સગજુગમાં અંધેરો ભરોસો, દ્રઢયીના ચરણ કે સાધના અહીં આકલી જાસુ સુરકા દ્વિવિધ બિના મૂલકો ચેરો ભરોસો, દ્રઢયીના ચરણના દ્રઢયીના ચરણના દ્રઢ ચરણના કે શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ
મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થાય હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાથી. આજના વનને, ઉપવનને, વનરાયને, વૃક્ષોને, વેલીઓને બધાયને જાજા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.